ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા ત્યાર પછીથી એક પછી એક અલગ અલગ દેશો સાથે એમના વિવાદ શરૂ થઈ ગયા છે. આ દેશોમાં કોલંબિયા, ડેનમાર્ક, કેનેડા, ચીન અને ભારત જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને પોતાના એજન્ડા ઉપર કામ કરવાનું શરૂ કરી દીધું છે અને એમાંથી એક સૌથી મોટો એજન્ડા છે ઇલીગલ ઇમિગ્રન્ટ્સને પોતપોતાના દેશમાં પાછા મોકલવાનો. અને એના કારણે સૌથી પહેલા અમેરિકાને વાંધો પડ્યો કોલંબિયા સાથે. કોલંબિયાએ પોતે એક રીતે ઇલીગલ ઇમિગ્રન્ટ્સને પાછા સ્વીકારવાની ના પાડી દીધેલી અને ત્યાર પછીથી કોલંબિયન પ્રેસિડેન્ટે એવી પણ ઓફર મૂકેલી કે આ બધા જે ઇલીગલ ઇમિગ્રન્ટ છે એની સાથે ક્રિમિનલ જેવો વર્તાવ ન કરવામાં આવે, એમને અમે અમારા પ્લેનમાં પાછા લાવીશું. પરંતુ એની સામે ડોનાલ્ડ ટ્રમ્પે એમને ટેક્સ વધારાની ધમકી આપી દીધી અને આખરે કોલંબિયાએ આ ધમકી સામે ઝૂકવું પડ્યું. કારણ કે ટેક્સ વધારાના કારણે ઇકોનોમીને મોટી અસર થતી હોય છે અને કોલંબિયા આ જોખમ લઈ શકે એમ નથી. એટલે આખરે તો આ ઇલીગલ ઇમિગ્રન્ટ્સને જે પણ રીતે મોકલવામાં આવે એ રીતે એને સ્વીકારવા પડશે. બીજો દેશ છે બ્રાઝિલ, જેણે ફરિયાદ કરી કે અમારા દેશમાં જે નાગરિકોને પાછા મોકલવામાં આવ્યા એ બધાના હાથમાં હથકડીઓ હતી, પગમાં પણ સાંકળો બાંધી દેવામાં આવી હતી. આ લોકોને પ્લેનમાં ટોયલેટ ન જવા દેવામાં આવ્યા, પાણીની પણ વ્યવસ્થા ન કરવામાં આવી અને એમની સાથે પણ ગંભીર ગુનાના ગુનેગારો હોય એ પ્રકારનો વર્તાવ કરવામાં આવ્યો. બ્રાઝિલે આ નારાજગી દર્શાવી એ સાથે જ ઘણી બધી હ્યુમન રાઇટ્સ સંસ્થાઓએ પણ આ ઘટનાનો વિરોધ કર્યો. ત્રીજો દેશ છે ડેનમાર્ક, કે જેની હસ્તક રહેલા ગ્રીનલેન્ડ નામના ટાપુને ડોનાલ્ડ ટ્રમ્પે કબજે કરવાની વાત પહેલા જ કરી દીધી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ પણ રીતે આ ટાપુનો કબજો કરવા માટે અથવા તો ખરીદવા માટે તૈયાર છે અને ડેનમાર્કે એની સામે સ્પષ્ટ રીતે ના પાડી દીધેલી છે. અગાઉ ડેનમાર્કના વડા અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 45 મિનિટ જેટલી ટેલિફોનિક વાતચીત થયાના અહેવાલ પણ સામે આવ્યા હતા અને ત્યાર પછી પણ બે દેશો વચ્ચે વિવાદ સર્જાયેલો જ રહ્યો છે. ચોથો દેશ છે કેનેડા. ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડાને પોતાના દેશનું 51મું રાજ્ય બનાવવા માંગે છે. આ અંગે એમણે અગાઉ પણ સ્પીચ આપી હતી અને ઘણી બધી વખત ઉલ્લેખ કર્યો છે. તો બીજી તરફ કેનેડાના સત્તાધારીઓ આ વાતની ચોખ્ખી ના પાડી દીધેલી છે અને કહ્યું હતું કે આ પ્રકારની કોઈ વાત શક્ય જ નથી. ડોનાલ્ડ ટ્રમ્પ સતત કેનેડાને આપવામાં આવી રહેલી સબસિડીઝનો વિરોધ કરી રહ્યા છે અને એના કારણે અમેરિકાને મોટું નુકસાન થતું હોવાનું પણ કહ્યું હતું. હવે વાત કરીએ ભારતની. તો ભારતના અમેરિકા સાથે સંબંધો ઘણા સમયથી બહુ જ સારા ચાલી રહ્યા છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પની એન્ટી ઇમિગ્રેશન પોલિસીના કારણે જે માસ ડિપોર્ટેશન ચાલી રહ્યું છે એમાં 18,000 જેટલા લોકોને ભારત પાછા મોકલાય એવી શક્યતા છે. આ વિશે એક રિપોર્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતે વિશ્વાસ દર્શાવ્યો હતો કે ભારત ઇલીગલ ઇમિગ્રેશન બાબતે પોતાનાથી જે થઈ શકશે એ સહકાર આપશે. જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા છે ત્યાર પછીથી વ્હાઇટ હાઉસના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વારંવાર એક પછી એક લોકોના ફોટો મૂકવામાં આવી રહેલા છે. આ લોકો એવા લોકો છે કે જે ક્રિમિનલ એક્ટિવિટી સાથે સંકળાયેલા હોય અને ઇલીગલ ઇમિગ્રન્ટ્સ હોય. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા એક પછી એક ઇલીગલ ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી રહી છે અને એટલું જ નહીં, ન્યુયોર્ક અને ન્યૂ જર્સીમાં તો ગુરુદ્વારા જેવા ધાર્મિક સ્થળોમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક અહેવાલ પ્રમાણે શીખ સંગઠનો દ્વારા આ તપાસનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. તો બીજો મુદ્દો જે ડોનાલ્ડ ટ્રમ્પને ભારત અને ચીન જેવા દેશો સાથે ખૂંચે છે એ બાબત છે ટેરિફ્સનો. રિસેન્ટલી ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશોનો ઉલ્લેખ કરીને કહ્યું કે આ દેશો વધારે પડતા ટેરિફ ધરાવતા દેશો છે અને અમેરિકા માટે નુકસાનકારક છે. એમણે કહ્યું હતું કે બીજા દેશોને સમૃદ્ધ કરે એવો ટેક્સ અમેરિકન નાગરિકો કોઈ પણ સંજોગોમાં નહીં ચૂકવે. એનો સીધો અર્થ એ છે કે ભારતીય અર્થતંત્ર ઉપર આગામી સમયમાં તેની અસર પડી શકે એમ છે. ભારત અમેરિકાથી જે પણ વસ્તુઓ આયાત કરે છે એ મોંઘી થઈ શકે છે અને ભારતીય રૂપિયો ડોલર સામે નબળો પણ થઈ શકે છે. અત્યારના સંજોગોમાં તો ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના અલગ અલગ દેશો સાથે વિવિધ મુદ્દે વિવાદ ઉભા કરી દીધા છે. તો મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટની નીતિ ભારતને કેવી રીતે અસર કરી શકશે, તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો. અને આ જ પ્રકારના વિડીયો જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.